અયોધ્યાના પાવન પર્વની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એવા લોકો કે જેઓ અયોધ્યા નથી પહોંચી શક્યા તેઓ પોતાના સ્થાનિક રામ મંદિરમાં જ પ્રસંગની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે। આવી જ તૈયારીઓ શાહપુરમાં 600 વર્ષ જૂના કાળા રામજી મંદિરમાં પણ ચાલી રહી છે। કાળા રામજી મંદિર તેના અમૂલ્ય અને ઐતિહાસિક ધરોહરના કારણે પ્રસિદ્ધ છે। અમદાવાદમાં રોજ સવારે થતી હેરિટેજ વોકમાં પણ મોટી સંખ્યામાં વિદેશીઓ ભગવાનના દર્શન માટે પહોંચે છે। કાળા રામનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન શ્રીરામ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે। શું કહી રહ્યા છે ત્યાંના પૂજારી, આવો સાંભળીએ। મારી પેઢી 8થી 9મી પેઢી છે જે અમને સેવાનો મોકો મળે છે, સેવા કરવાનો મોકો મળે છે। અને તમે જોઈ શકો છો કે જે રામચંદ્રજીના દર્શન છે એ પદ્માસન મુદ્રામાં ભારતભરમાં એક જ દર્શન એવા છે કે જે પદ્માસન મુદ્રામાં રામજી દર્શન આપે છે અને બ્લેક સ્ટોન છે। આ બ્લેક સ્ટોન બીજી જગ્યાએ નાસિકમાં, મહારાષ્ટ્રમાં દર્શન આપે છે રામજી, પણ ત્યાં ઊભી મૂર્તિ છે। અહીંયા બેઠેલી પદ્માસન સ્વરૂપમાં દર્શન આપતી ચિત્રકૂટ ધામના દર્શન એવું કહેવાય છે અને વનવાસી રામ તરીકે ઓળખાય છે। એટલા માટે વનવાસી રામ હોવાથી રામજી જોડે ધનુષબાણ નથી અને લક્ષ્મણજી એમની બાજુમાં સેવાના ભાવથી જ્યારે રાક્ષસો ડિસ્ટર્બ ના કરે કે એમને સેવામાં ત્રિકાળ સંધ્યા કરતાં ખલીલ ના પહોંચાડે એટલા માટે એમની જોડે ધનુષબાણ લક્ષ્મણજીએ ધારણ કરેલું છે કે મોટા ભાઈની રક્ષા કરવા માટે। જ્યારે કોમી હુલ્લડ થતા હતા 85ની સાલમાં, ત્યારે મિલિટરી શાસન હતું આખા અમદાવાદમાં, ત્યારે એવું હતું કે આખું અમારા મંદિર બધા લોક કરવા પડતા હતા। તો બીજા બહારના તત્વો તોફાન કરીને એમને મિલિટરીના મગજમાં એવું હતું કે અહીંયા ઘૂસી ગયા છે, તો મિલિટરી ગમે તેમ કરીને ઉપર અમારે ધાબેથી, ટેરેસ ઉપરથી કે છાપરેથી આવવાની કોશિશ કરતી હતી, એટલું હેરિટેજ કરતી હતી। તો અમે એમને શાંતિથી ખોલી અને અહીંયા રામધૂન કરી, તો એ લોકોને પણ થયું કે નહીં, ખરેખર સાક્ષાત દર્શન છે અને એ લોકો પણ બેલ્ટ, બૂટ, શૂઝ બધું ઉતારીને શાંતિથી સરસ રીતે દર્શન કરીને પાછા પ્રસાદ લઈને, આશીર્વાદ લઈને ગયા હતા। વિશેષ રીતે જ્યારે પણ ભક્તો અહીં આવે છે ત્યારે સૌ કોઈક ખૂબ સરસ રીતે અહીં આશીર્વાદ પણ મેળવે છે અને મન તેમનું તૃપ્ત થઈ જાય છે ભગવાનના સુંદર મુદ્રામાં આશીર્વાદ મેળવીને। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।